મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બેસો બેસો. શું કોડ Thank you. નંબર છે આપનો? મારો કોડ A2807 છે. સોરી, A2807. માર્ક કાઢી રાખો ને, વાંધો ન હોય તો. સોરી, A2807 છે. 2807. ઓકે, આપનો ડિટેલમાં પરિચય આપો બેન, જેથી કરીને અમને તમે જેવું પૂછાવવા માંગો છો એવું પૂછી શકીએ. ઓકે સર. મેં 2018માં બેચલર ઓફ કોમર્સમાં ગ્રેજ્યુએશન HL કોલેજ ઓફ કોમર્સમાંથી કમ્પ્લીટ કર્યું છે અને 2019માં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સમાં કમ્પ્લીટ કર્યું છે. અને ઓકે, સાથે મેં ગ્રેજ્યુએશનમાં મારી કોલેજના છેલ્લા સેમેસ્ટર દરમિયાન જ્ઞાનશાલા કરીને એજ્યુકેશન રિલેટેડ NGO જે છે એમાં પણ એઝ અ ઇન્ટર્ન તરીકે કાર્ય કરેલું છે. અને ગ્રેજ્યુએશન બાદ જ મેં GPSCમાં જ એઝ અ કરિયર ગોલ તરીકે આગળ વધવાનું ડિસાઇડ કર્યું હતું. એટલા માટે મેં પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે જ GPSCની પ્રિપરેશન શરૂ કરી હતી. એટલે 2019માં જે આ ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ એ મારો પ્રથમ પ્રયાસ હતો અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચવામાં મને સફળતા મળી છે. અને જે મારી હોબી છે એ મને વોચિંગ બોલિવૂડ મૂવીઝ, જેમાં મને બાયોપિક મૂવીઝ જોવી ગમે છે. બર્ડ વોચિંગનો પણ શોખ છે? સોરી સર? બર્ડ વોચિંગ? નહીં, વોચિંગ મૂવીઝ, બોલિવૂડ મૂવીઝ. ઓકે, બાયોપિક બાયોપિક એટલે શું? એટલે કે કોઈના વ્યક્તિત્વ પર આધારિત હોય, કોઈ વ્યક્તિની રિયલ લાઈફ પર આધારિત હોય એવી કઈ કઈ મૂવી તમને એવી ગમી? એવી મૂવી મને કાગઝ મૂવી ગમી હતી, માંજી ધ માઉન્ટેન મેન, અને સ્પોર્ટ્સમાં મને મેરી કોમ સૌથી વધારે ગમી હતી. ગાંધી પિક્ચર હા, જોયું? ગાંધી પિક્ચર પણ. કોણે ડાયરેક્ટ કરેલું? સોરી સોરી, ખ્યાલ નથી. ગાંધીની ભૂમિકા કોણે ભજવી હતી? એટનબરો. એટનબરોએ. તો બેન કિંગ્સલી કોણ છે? સોરી સર, એ વિશે મને ખબર નથી. અચ્છા, તમે નહેરુની મારું હિંદનું દર્શન વાંચી છે? ના, વાંચી નથી. કઈ સંબંધ છે ગાંધી ફિલ્મ સાથે એને? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. ખ્યાલ નથી. મેરી કોમ આજની તારીખે શું સ્થિતિ છે કહો જોઈએ? આજની તારીખે હા. શું સ્થિતિ છે? સોરી ઇઝ સર, શી ધેર ઓર શી ઇઝ નોટ? છે જ ને, હજુ છે જ તમે ને? છે. હા, શું કરે છે? બોક્સિંગ બોક્સર છે? હા, બોક્સ. કયા વેઇટમાં? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. ખ્યાલ નથી. અચ્છા, એટલે તમે વહેલા જાગી ગયેલા અને પીજી સાથે જ તમે GPSC ની તૈયારી કરી. જી સર. આમ તો બહુ વહેલા નથી જાગ્યા, પણ સમયસર જાગી ગયેલા. જી સર. અને તમે ફાઇનાન્શિયલ માર્કેટ્સ, મેનેજમેન્ટમાં ફાઇનાન્શિયલ માર્કેટ્સ. માર્કેટ્સ. ફાઇનાન્શિયલ માર્કેટ તો અત્યારે બોલબાલા છે. શેના હિસાબે? એક તો કોવિડના કારણે લોકોએ જે છે એ શેર માર્કેટમાં અત્યારે વધારે ઇન્વેસ્ટમેન્ટ તરફ વળ્યા છે. જે પહેલાં એટલું ઇન્ડિયામાં જોવા જઈએ તો શેર માર્કેટમાં એટલું પેનિટ્રેશન ન હતું, લોકોને શેર માર્કેટ તરફ ઇન્વેસ્ટમેન્ટ ન કરતા હતા. જે કોવિડ બાદ જે લોકો જે છે રિયલ એસ્ટેટ, 20 વર્ષ પહેલા તો બહુ બધા લોકો કરતા, હું એ બહુ કરતો. મને ફાઇનાન્સમાં કઈ ખબર ના પડે તો પણ કરતો. એ ફેક્ટર કયું હતું એ વખતે? જેણે અનેક વિજય માલ્યા, અનેક ચોકસીઓ પેદા કર્યા, એવી એક ધુરંધર વ્યક્તિ હતી. હર્ષદ મહેતા. હા, બરોબર. શું કરેલું એણે? એમણે માર્કેટ રિસર્ચ પરથી એમણે જે માર્કેટમાં એક બિગ બુલ કહેવાય છે કે માર્કેટને આખું ઉપર લઈ ગયા હતા. પણ એના હિસાબે પછી એક આખી પરંપરા ઊભી થઈ. હા, એ જે કહેવાય છે કે એમણે રેગ્યુલેશન જે આવ્યું જે માર્કેટ ઉપર, એની પહેલા હતું એ લોઝના કારણે એમણે નેગેટિવ પરંપરા આખી ઊભી થઈ. નેગેટિવ પરંપરા ઊભી થઈ, જેને 3 અક્ષરમાં લોકો ઓળખે છે. એ નથી ખ્યાલ સર. પોઝિટિવમાં તો એક NPA નોન પરફોર્મિંગ એસેટ કે કે જે કોઈ પણ બેંકમાં જે લોન લીધેલી હોય કોઈ વ્યક્તિએ કે 90 ડે સુધી આપણે એ પે ન કરે ત્યારે એને NPA. હવે એવા કયા 5-6 મોટા માથાઓ જેને આપણે શોધીએ છીએ? હા, એક તો વિજય માલ્યા છે, પછી નીરવ મોદી છે, પછી મેહુલ ચોકસી છે, પછી ખ્યાલ નથી. તો માલ્યાના સંદર્ભમાં 2 દિવસ પહેલા જ છાપામાં ન્યૂઝ હતા.
હા એવું કે છે કે ત્યાંના જે આપણા બ્રિટન પાર્લામેન્ટમાં એક ઇન્ડિયન નામ મને અત્યારે રિકોલ નથી થતું, એ એવું કહે છે કે ત્યાં પણ નાદર જાહેર કર્યો છે એમને બ્રિટન પાર્લામેન્ટમાં શું પણ. થશે એના હિસાબે શું થશે? એના કારણે ઇન્ડિયામાં કદાચ પરત મોકલી શકે પરત. એ સિવાય સપોઝ ન મોકલે, કદાચ આપણે બાયલેટરલ ટ્રીટીમાં એ મુદ્દો ના હોય કે ભાઈ નહીં અમે નહીં સોંપી શકીએ નિયમો પ્રમાણે, છતાંય ઇન્ડિયાના ઇન્વેસ્ટરોને ફાયદો થશે કેવી રીતે? બ્રિટને એને નાદાર જાહેર કર્યો, તેથી ઇન્ડિયા પર શું ફાયદો થશે? સોરી સર, નથી ખબર. પૈસા પાછા મળે ને બધાને, એની સંપત્તિ ટાંચમાં લઈ શકે સરકાર. હા, એવું હતું ને ન્યૂઝમાં. જ્ઞાનશાળા, ઓકે. શું કરવાનું એમાં? એટલે ત્યાં એજ્યુકેશન રિલેટેડ એ લોકો સ્લમ્સ એરિયામાં પોતાના ક્લાસરૂમ ચલાવે છે અને એ લોકોનો આખો અલગથી જ અભ્યાસક્રમ એ લોકોએ ડ્રાફ્ટ કરેલો છે અને ત્યારબાદ એ લોકો પછી આરટી થ્રુ છે ને એ લોકો ઓપન સ્કૂલિંગની એક્ઝામ અપાવે 10th માં. ત્યાં સુધી એ લોકો પોતાનો જે અભ્યાસક્રમ છે એ રિલેટેડ એ લોકો શિક્ષણ આપે છે. અમારું કાર્ય એ હતું કે જે સ્લમ્સ એરિયામાં એ લોકોને જ્યાં એનજીઓ થ્રુ જે બાળકો ભણેલા છે એમનું એક ઇન્ટરવ્યૂ જેવું લેવાનું હતું, ક્વેશ્ચન તૈયાર કરવાની હતી અમારે, અને અમારે એ સ્લમ્સ એરિયામાં જવાનું હતું અને આખું ઇન્ટરવ્યુ રેડી કરવાનું હતું. અમે સ્લમડોગ મિલેનિયર છીએ, બરોબર, અને તમે આવો છો અમારા વિસ્તારમાં. અમે ત્રણેય 9મા ધોરણના વિદ્યાર્થીઓ છીએ. હવે અમારા પપ્પા મમ્મી નથી ઈચ્છતા કે અમે ભણીએ. જી સર. હું ઈચ્છું છું કે હું ભણું. જી સર. આ ભાઈ એટલા માટે ઈચ્છે છે કે હું ઈચ્છું છું માટે એ ઈચ્છે છે કે હું ભણું. એટલે તમે બધા ફ્રેન્ડ્સ છો? અમે ત્રણેય ફ્રેન્ડ્સ છીએ, સ્લમમાં જ. બરાબર. સ્લમમાં જ રહીએ છીએ. બરાબર. આ ભાઈ જે છે એમના પપ્પા મમ્મી તો ઈચ્છતા જ નથી કે એ ભણે, અને એ કક્કાનો 14મો અક્ષર જ છે. ઢ છે, ઢ. બરોબર. અને એની તો જરા ઈચ્છા જ નથી ભણવાની. બરાબર. હવે તમે અમને સમજાવો કે અમારે શું કરવું જોઈએ? તમારા કરતા તમારે તો ભણવું છે તો તમારા પેરેન્ટ્સને સમજાવવાની જરૂર છે ને કે ભણવાથી અત્યારે જે ભણવું છે કેટલું જરૂરી છે શિક્ષણ, અને એ ફક્ત ખાલી સાક્ષરતા પૂરતું. ભણીને કોનું સારું થયું છે? ભણીને સારું તો થાય છે. શિક્ષણ મતલબ ખાલી મોટા મોટા ગ્રેજ્યુએટો, આઈઆઈટી, આઈઆઈએમ ના વિદ્યાર્થીઓ જો ગૌણ સેવાની ક્લાર્કની પરીક્ષા એટેમ્પ્ટ કરતા હોય તો કોનું ભણીને સારું થયું કહો જોઈએ? શિક્ષણથી ખાલી અર્થ ખાલી ડિગ્રી મેળવવા સુધી જ નથી ને. એટલે આખું મતલબ જીવનમાં પણ એ શિક્ષણ જે કેળવણી આપણે જે પણ મેળવી હોય એ દરેક તબક્કે કામ આવતી હોય છે. કેળવણી મેળવવાથી પેટ થોડું ભરાવાનું છે? પેટ તો નથી ભરાવાનું, પણ તેમ છતાં પણ એક વ્યક્તિત્વના નિર્માણ માટે દિવસે 500 રૂપિયા કમાઈ લઈએ છીએ તો એ કેમ ન કરીએ? શિક્ષણનું મહત્વ તો છે જ, તેમ છતાં પણ શિક્ષણ તમે અમને સમજાવી નથી શકતા તો અમારે કેવી રીતે ભણવાનું? એટલે તમને સમજાવવા મને સોરી સર, હજી તમે જે કેસ સ્ટડી સમજાવો, 9મા ધોરણના છોકરાઓને સમજાવો અમારે શા માટે ભણવું જોઈએ અને અમારે શું કરવું જોઈએ. શિક્ષણના પહેલા તો ફાયદા બતાવવા પડે કે તમે બતાવો ને. પણ હા, કે તમે લાઈક તમને લગતા કરો છો, તમે મીટિંગ જ કરો છો અમારી સાથે. આ ઇન્ટરવ્યુના ભાગરૂપે નહીં પણ એક મીટિંગના ભાગરૂપે તમે શું કહો અમને? હા, એટલે પહેલા તો લખતા વાંચતા જે બેઝિક તમને આવડતું હોય અને એના કારણે તમે ક્યાંય પણ પાછા ન પડી શકો, અને જીવન જરૂરી માટે તમે જેમ કીધું કે પેટ ભરવા માટે પણ નાણાં જોઈશે, તો થોડું ઘણું તો એજ્યુકેશન જોઈશે. તમે જો એજ્યુકેટેડ હશો તો સારી રીતે તમે આગળ વધી શકશો, અને તમે પોતાનું જ નહીં પરંતુ પોતાના ફેમિલીનું પણ સારી રીતે. અમારે તો ગામડે છે ને 5 વીઘા જમીન છે, તો અમે ખેતી કરીએ તો કેવું રહે ભણ્યા કરતા? ખેતી કરો છો તેમ છતાં પણ તમે એને જ્યારે ઉત્પાદન થાય છે તમારું ત્યારે એનું વેચવા જાઓ છો ત્યારે બી તમે જો કદાચ એજ્યુકેટેડ હોય, તમને થોડી ઘણી માહિતી હોય, અત્યારે જે ઓનલાઈન જે એગ્રીકલ્ચર રિલેટેડ જે પોર્ટલ્સ ને એવું બધું બનાવ્યું છે, તો એના વિશે તમે જો એજ્યુકેટેડ હશો તો તમે એનું માહિતી મેળવી શકશો અને સમજી શકશો, તો એનો ઉપયોગ તમે ખેતીમાં પણ કરી શકશો.
મેડમ મારા પપ્પા છે ને એ સખત દારૂ પીવે છે બરાબર અને મારા મમ્મીને બહુ મારે છે, બરાબર એટલે મને ભણવાની ઈચ્છા નથી થતી. બરાબર. તો શું કરીશ હવે? તો એક તો જે અ, જે ઘરેલું હિંસાનો જે અધિનિયમ જે છે એના વિશે જાગૃતતા લાવી શકાય, એના વિશે કહી શકાય. અને જે દારૂ પીવે છે તો એમને જો કદાચ સમજાવટની પ્રક્રિયા થઈ શકે તો એનાથી કેવા નુકસાન થઈ શકે છે, કેન્સર થઈ શકે છે એવું મેડમ મારા પપ્પા મમ્મીને તમે ઈલાબેન ભટ્ટને ત્યાં લઈ જાઓ સેવામાં, હા એ થઈ શકે. ત્યાં લઈ જાઓ તો પછી એ લોકોને શું ઈલાબેન શું એમની પાસેથી કામ લેશે? ઈલાબેન જે પેલા મહિલા ઉપર જે ઉત્પીડન થાય છે એમના પક્ષમાં એ પીડિતને સહાય મળે એવા પ્રયત્નો કરશે. અને સાથે પેલા જે વ્યક્તિ જે એમના પિતા જે છે એ દારૂ પીવે છે તો એમને પણ કદાચ સમજાવટના માધ્યમથી. સારું મેડમ, હવે આપ કહો છો ને તો હું ભણીશ અને આપના સ્વપ્ન હું સાકાર કરી બતાવીશ. ખુદના સ્વપ્ન સાકાર કરી બતાવજો. થેન્ક યુ. મેડમ આપ કહો છો એટલે અમે ભણીશું, પણ અમે જે અમારી રિક્વાયરમેન્ટ કીધી બરાબર એ બાબતે તમારો શું અભિપ્રાય છે? અમારે કઈ તરફ આગળ વિચારવું જોઈએ? આગળ ભણતરમાં, અમારે ઉચ્ચ અભ્યાસમાં કઈ તરફ અમારે આગળ વિચારવું જોઈએ? એટલે તમારે અભ્યાસમાં કઈ સાહેબે જે કીધી કે અમારે રોજગાર સાથે મતલબ છે, રોજગાર સાથે શિક્ષણ સાથે મતલબ નથી. અમે ખેતીનો પારંપરિક વ્યવસાય પણ અમે ધરાવીએ છીએ. બરાબર. તો અમારે આગળ કઈ દિશામાં વધવું જોઈએ? આગળ કઈ દિશામાં વધવું જોઈએ? ઉચ્ચ અભ્યાસમાં શું વિચારવું જોઈએ કે આ કરી શકાય, આ કરી શકાય? આપને ફાયદારૂપ કયો આપની દ્રષ્ટિએ અમને, કારણ કે આપ જ્ઞાન શાળામાં આટલો અનુભવ ધરાવો છો તો આપને ખ્યાલ જ હશે કે કોને કઈ દિશામાં વાળવું જોઈએ. એટલે હું આપનો અભિપ્રાય માંગુ છું કે અમારે કઈ દિશા તરફ વિચારવું જોઈએ ઉચ્ચ અભ્યાસ માટે? ઉચ્ચ અભ્યાસ માટે તો પહેલાં એ વ્યક્તિની અંદર શું લાયકાત છે એ થોડું જાણવું પડે કે એ શેમાં ઇન્ટરેસ્ટેડ છે વ્યક્તિ, એ અકોર્ડિંગલી એને માર્ગદર્શક કરી શકાય. તો એના માટે પહેલાં વ્યક્તિના એને શેમાં ઇન્ટરેસ્ટ છે આગળ જવામાં એ પહેલાં જાણવું જરૂરી છે, ત્યારબાદ એને માર્ગદર્શક કરી શકાય. હું જણાવું છું, મારે ખાલી રોજગારી સાથે મતલબ છે અને મારો પારંપરિક વ્યવસાય ખેતીનો છે. બરાબર છે. તો જો ખેતીમાં જ ખેતી તમને જો આવડતી હોય, પહેલેથી તમે એની સાથે સંકળાયેલા હોય તો એ સેક્ટર તરફ આગળ વધી શકાય કે તમે આગળ જઈને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન કરી શકો. તો એના કારણે તમે થોડું ખેતીનું જ્ઞાન પણ ધરાવો છો અને તમે એનું પ્રેક્ટિકલ નોલેજ પણ ધરાવો છો. તો એના કારણે તમે રોજગારી ચોક્કસથી મેળવી શકો ખેતીમાં જ. તો ખેતીમાં અમારે એગ્રીકલ્ચરમાં આગળ વધવું હોય તો એમાં કયા કયા અભ્યાસક્રમ છે અને કઈ કઈ સારી સારી સંસ્થાઓ છે ગુજરાત ખાતે કે જેમાં હું અભ્યાસ માટે વિચારી શકું? ગુજરાતમાં તો BSc ઇન એગ્રીકલ્ચર થાય છે, મને સર એક્ઝેક્ટ યાદ ખબર નથી. કઈ કઈ સંસ્થાઓ છે ગુજરાતમાં? 4 છે. નવસારી જે કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ યુનિવર્સિટી છે, પછી આણંદ યુનિવર્સિટી છે. 3 જ રિકોલ કરી શકું છું. નોર્થ ગુજરાતમાં છે. સોરી સર, એના વિશે. સીપુ ડેમ બનાસકાંઠામાં કઈ જગ્યાએ? સોરી સર, એક્ઝેક્ટલી રિકોલ નથી થતું. અચ્છા, આપનું પોસ્ટ ગ્રેજ્યુએશન આપે છે એમાં કીધું ફાઇનાન્શિયલ માર્કેટ અને ઇન્સ્યોરન્સમાં. એ કરવાનું કોઈ સ્પેસિફિક કારણ? સર, એક તો જે સરે જેમ પહેલાં પણ કીધું, એ નાણું જે છે વ્યક્તિની પહેલાં તો પ્રાથમિક કોઈ પણ આવશ્યકતા સંતોષવા માટે જેટલું તમે નાણાંને મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તો આગળ જતાં એનું એક મેનેજમેન્ટ કરવા માટે પણ એક ફિનાન્શિયલ જ્ઞાન હોવું જરૂરી છે. એમાં તમે આગળ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે પણ જો તમે કોઈ એક્સપર્ટની સલાહ લેવા પણ જાઓ છો તો ત્યારે થોડુંક બેઝિક પણ તમને ફિનાન્શિયલ માર્કેટ્સનું નોલેજ છે તો તમે એનું ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે એ યોગ્ય રીતે કરી શકાય એટલા માટે. અને એક ઇન્સ્યોરન્સ કે કોઈ પણ રિસ્ક ક્યારે અણધાર્યું ગમે ત્યારે આવી શકે છે, તો એના વિશે પણ થોડું માહિતી હોય તો એક રિસ્ક મેનેજમેન્ટ તરીકે ઇન્સ્યોરન્સ જે છે એ કામ આવી શકે છે. એમાં આપના સબ્જેક્ટમાં આપે આગળ કોઈ પ્રયાસ કે કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું છે? ના સર, એમાં નથી કરેલું મેં. અચ્છા, આપ ટ્રેડિંગ કરો છો કે નથી કરતા? ટ્રેડિંગ હમણાં તો નથી કરતી. સ્ટાર્ટિંગમાં મેં એટલે ડીમેટ અકાઉન્ટ ને એવું છે પણ એટલું ખાસ. અચ્છા, આપ કહો છો કે લોકોમાં ફાઇનાન્શિયલ અવેરનેસ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવા માટે ફાઇનાન્શિયલ અવેરનેસ જોઈએ. ફાઇનાન્શિયલ અવેરનેસ માટે ઓલ ઓવર ગુજરાત અથવા ઇન્ડિયા ખાતે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિને આપ રિકોલ કરી શકો છો કે જેણે બહુ સારી ફાઇનાન્શિયલ અવેરનેસ ફેલાવી હોય લોકોમાં? નહીં સર. અચ્છા, હું આપને હિન્ટ પણ આપું, આપ તૈયારી કરો છો તો એ તૈયારી સાથે જ સંકળાયેલ વ્યક્તિ છે જે ઓનલાઈન આપણને બધાને કોમ્પિટિટિવ એક્ઝામનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
અને એ જ વ્યક્તિ એને ગુજરાતના કોઈ પણ છોકરાએ કોમ્પિટિટિવ હાયર લેવલની કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરવી હોય જી સર. તો એમના બુસ્કોટનો છેડો પકડ્યા સિવાય આગળ ન ન વધી વધી શકે શકે. એવું નામ છે. એ સર. આપે પણ એમના વિડીયો જોયા હશે અને આરબીઆઈ એમને એવોર્ડ પણ આપેલો છે ફાઇનાન્શિયલ અવેરનેસનો. સોરી સર, મને recall. અચ્છા, સોલ્ડ પેપર્સ જોયા છે 26 વર્ષના ના, યુપીએસસી ના 26 વર્ષના નથી જોયા, લાસ્ટ 2 એક જ બુકમાં કમ્પાઇલ થયેલા છે. જી સર, ખબર છે પણ મેં જોયેલા નથી એટલે 26 Okay. પેપર્સ. ઓકે. આપનો પ્રેફરન્સ શું છે? પ્રેફરન્સ પહેલો તો મારો ડેપ્યુટી કલેક્ટર છે, બીજો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્રીજો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. અચ્છા, આપનો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનમાં જવાનો વધારે ઈચ્છા છે, તો આપનું જે આ પોસ્ટ ગ્રેજ્યુએશન છે ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ ઇન્સ્યોરન્સ, એમાં જે આપે જ્ઞાન મેળવ્યું છે જી સર. અને એને લઈને જે આપને આપની પાસે જે પ્રતિભા છે એનો ઉપયોગ આપ ડેપ્યુટી કલેક્ટર તરીકે કોઈ પણ પોસ્ટ આવે જી સર. એ તમામ પોસ્ટમાં આપ કેવી રીતે એનો ઉપયોગ કરી શકશો? જી સર. ડેપ્યુટી કલેક્ટર તરીકે જો એક જે યોજનાઓનું જે અમલીકરણ કરવાનું હોય તો એમાં પણ જ્યારે યોજના ત્યારે સફળ થાય છે કે જ્યારે એનું બજેટરી મેનેજમેન્ટ કે પછી એનું ફિનાન્શિયલ મેનેજમેન્ટ કે એનું વિતરણ યોગ્ય રીતે થયેલું હોય. તો એક મિનિમમ રિસોર્સિસ હોવા છતાં એક મેક્સિમમ આઉટપુટ લાવવા માટે મને એવું લાગે છે કે હું ફિનાન્શિયલ માર્કેટ્સ અને એનો જે કંઈ નોલેજ જે છે ફિનાન્શિયલ મેનેજમેન્ટ રિલેટેડ એને હું ઉપયોગ કરી શકીશ. અચ્છા, ઇન્સ્યોરન્સને લગતી ભારત સરકાર તથા ગુજરાત સરકારની જે અલગ અલગ યોજનાઓ છે એ ખ્યાલ છે આપને કઈ કઈ છે? હા, એક તો જે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે, જીવન જ્યોતિ વીમા યોજના છે, પછી પાક વીમા યોજના છે, પછી મુખ્યમંત્રી પાક વીમા યોજના પણ છે, પછી સ્વાસ્થ્ય વીમા યોજના છે. હજી એક આપણા ભારત રત્ન છે એક વિભૂતિ, એમના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આપણા, એમના નામે પણ એક યોજના છે, એ ખ્યાલ છે આપને? અટલ પેન્શન યોજના છે. ઓકે. હવે એ પેન્શન યોજનાઓનું એનું જે અવેરનેસ છે જી સર. અથવા તો એ વધારેમાં વધારે લોકો અને ખાસ કરીને જે અંત્યોદય છે, બીપીએલ પરિવાર છે, એમના જી સર. સુધી પહોંચી શકે એના માટે આપ કઈ રીતે અવેરનેસ ફેલાવશો અથવા તો લોકોમાં જાગૃતિ ફેલાવશો? જો ગ્રાઉન્ડ લેવલે જાગૃતતા ફેલાવવાની વાત હોય તો ત્યાં એક કેમ્પેઇન કે વોકિંગ ટોક્સના માધ્યમથી આપણે આ જે યોજનાઓ જે છે એની માહિતી આપી શકીએ, લોકો સુધી પહોંચાડી શકીએ. અને જે એક અમુક જે આઈસીટીનું નોલેજ જે અત્યારે ઓનલાઈન બધું થઈ ગયું છે તો એના વિશે પણ જાગૃતતા લાવવા માટે કે એનો કેવી રીતે ઉપયોગ થઈ શકે, તો અને એનાથી કઈ પ્રક્રિયા દ્વારા એમાં તમે એક્સેસ કરી શકો એ વિશેની જાણકારી માટે પણ આવી રીતે ગ્રાઉન્ડ લેવલ પર લાઈક વોકિંગ ટોક્સ કે એવું કરીને વોકિંગ ટોક એટલે આપ એક્ઝેક્ટલી કઈ રીતનો એટલે કે વ્યક્તિગત મતલબ કે લોકો સાથે જઈને એમની સાથે જ વાતચીત કરવી, ડિરેક્ટલી વાત કરવી, અથવા તો ગ્રામીણ ક્ષેત્રે એવું જોવા મળતું હોય છે કે ત્યાં કોઈ વ્યક્તિ હોય કે એમનું વધારે કોઈક એમના સરપંચ છે કે એમનું માન રાખતા હોય લોકો, એટલે એના દ્વારા જો સમજાવટ કરવામાં આવે તો વધારે ઇમ્પેક્ટ પડી શકે છે, મને એવું લાગે છે. અને એમને પહેલાં દરેક વિશે જાણકારી આપીને એમના થ્રુ જો લોકો સુધી આની યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવે તો એનો અમલ જે છે એક જે વ્યક્તિ સુધી જે યોજના પહોંચવી જોઈએ પહોંચી. અચ્છા, માની લો કે આપ આ પ્રકારનો પ્રયાસ કરો છો અને એમાં ગ્રામ લોકો કે જે આપણા ટાર્ગેટેડ જે એરિયા છે એ એરિયાની તમામ પ્રજા છે એ કોઈ આપનો સહકાર આપતા નથી અને સમજવા કે ઇવન આ જાણવા પણ માંગતા નથી, તથા આપના નીચેનો જે સ્ટાફ છે, આપના સાથી કર્મચારીઓ છે, એ પણ આપણે આમાં સપોર્ટ કરતા નથી. અને તમારી ઉપરી અધિકારીઓ તથા સરકારની આ યોજના સફળ થાય એના માટે વધુમાં વધુ તમારે ટાર્ગેટ અચીવ કરવાનો છે, તો આપ એમાં કઈ રીતે કયા અપ્રોચથી આગળ વધશો અને આ તમારો જે પણ તમારો અભિયાન કે એ રાખ્યું છે એને સફળ બનાવશો? જી સર, 1 મિનિટ વિચારી શકું? બિલકુલ. જી સર. સર, જો ત્યાં અંત્યોદય યોજના ચાલતી હોય છે તો એમાં જે અમુક લાઈક અનાજ આપવામાં આવે છે, તો હું આવી રીતે માનતા ન હોય તો કંઈક કે એક આવી રીતે જે આ વોકિંગ ટોક્સમાં જે હાજરી આપશે એમને 1 કિલો અનાજ વધારે આપવામાં આવશે, કે આવી રીતે ખાંડ છે કે એવી રીતે જે વસ્તુ વધારે આપવામાં આવશે, તો એવી રીતે કદાચ ગ્રામીણ લોકોને એકઠા કરી શકાય અને ત્યાં એ લોકોને કમ્પલસરી બેસાડી શકાય અને થોડી યોજના આપવામાં આવે ને એમને એવી રીતે માહિતી પીરસવામાં આવે કે એમને એમાં રસ પડે, તો કદાચ એ થઈ શકે. અચ્છા, આપના સાથી કર્મચારીઓ તેમાં તમને સપોર્ટ કરવાના નથી, તો એને આપ કેવી રીતે સમજાવો છો?
એને તો અનાજની જરૂર પણ નથી ને એને આપ કમ્પલ્શન પણ એમનું એ કરી નહીં ફરજમાં જ આવે છે કે એમણે કાર્ય કરવાનું છે. તો એક હું તો એ જે મારી ફરજમાં આવે છે એના પ્રત્યે વળગી રહીશ અને એ લોકોને પણ એ માટે પ્રોત્સાહિત કરીશ કે એમનું એક કાર્ય જ છે, એમની એ ડ્યુટી છે, તો એમણે ચોક્કસથી નિભાવવી જોઈએ. એ લોકો એમની ફરજ નિભાવતા નથી તો આપ શું પગલાં લેશો એના ઉપર? તો એ જે કંઈ કાયદેસરની કાર્યવાહી, કંઈક તો કાર્યવાહી હશે કે એ લોકો ફરજ નથી નિભાવતા, તો એની પાછળની આપણને ખ્યાલ છે કયા પ્રકારની? સોરી સર, એના વિશે મને ખ્યાલ નથી. બરાબર. અને ઉપરી અધિકારીઓને આપ કેવી રીતે સમજાવો છો? ઉપરી અધિકારીઓ પણ અગેન્સ્ટ છે, એવું છે. ના, ઉપરી અધિકારીઓને એનો સિમ્પલ તમે ટાર્ગેટ આપ્યો છે કે આપણે આટલા લોકો સુધી પહોંચવાનું છે અને આટલા લોકો આ યોજનામાં જોડાય તે આપણે જોવાનું છે અને ટાર્ગેટ અચીવ આપનો થતો નથી, તો આપ ઉપરી અધિકારીઓને કેવી રીતે સમજાવો છો અને શું આગળનો તમારો પ્લાન છે એ તમે કેવી રીતે રજૂ કરશો? જે પહેલાં મેં અત્યાર સુધીમાં જે પ્રયત્નો કર્યા છે એના વિશે તો હું એ લોકોને રિપોર્ટ આપીશ જ, પરંતુ સાથે જે ટાર્ગેટ અચીવ નથી થયા એના જે જેન્યુઅન કારણો છે કે જે અમારા જે સાથીદારો જે છે એ ફરજ નથી નિભાવતા, તો એ પણ હું મેન્શન કરીશ કે એના કારણે કદાચ ટાર્ગેટ અચીવ કરવામાં સફળતા નથી મળી. ઓકે. તમારી હોબી શું છે? વોચિંગ મૂવીઝ, જેમાં બાયોપિક મૂવીઝ જોઈએ. તો ઓટોગ્રાફી અને બાયોગ્રાફી વચ્ચે શું અંતર? ઓટોગ્રાફી કે જે વ્યક્તિએ પોતાના જીવન વિશે પોતે જ લખેલું હોય એટલે ઓટોગ્રાફ, અને બાયોગ્રાફી એટલે કે કોઈ વ્યક્તિના જીવન વિશે કોઈ અન્ય વ્યક્તિએ લખેલું હોય. તો કોઈ પણ બે ઓટોગ્રાફી અને કોઈ પણ બે બાયોગ્રાફીના સારા એક્ઝામ્પલ આપશો કે જેને તમારા જીવનને પ્રેરણા આપી હોય? સોરી તમે શું કર્યું છે? BA કોમર્સ, બીકોમ કોમર્સ અને ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન. ઓકે. તો કોમર્સ બિઝનેસ વચ્ચે શું અંતર છે? કોમર્સ એમાં વેપાર અને વાણિજ્ય, કોમર્સ છે એમાં જ બિઝનેસ પણ કોમર્સ, સોરી સર નથી. ઓકે. અત્યારે તમે જોયું કે બે શબ્દ ચર્ચામાં છે, ઇન્ટર સ્ટેટ ટ્રેડ અને ઇન્ટ્રા સ્ટેટ ટ્રેડ. આ બંનેમાં શું અંતર છે? ઇન્ટ્રા સ્ટેટ ટ્રેડ છે એ રાજ્યની અંદર જ જે અલગ અલગ જિલ્લાઓ વચ્ચે કે સ્થળો વચ્ચે થતો વેપાર છે, અને ઇન્ટર સ્ટેટ છે એ બે જુદા જુદા રાજ્યો વચ્ચે થતો વેપાર. તો ઇન્ટ્રા સ્ટેટ ઉપર કયો ટેક્સ લાગે? ઇન્ટ્રા સ્ટેટ ઉપર SGST, સ્ટેટ GST. સારું, ચલો. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું અંતર? ઇક્વિટી શેર એટલે કે એક જે કંપની હોય છે એનું જે એક એવો શેર, કંપનીની મૂડીનો એક નાનો હિસ્સો કે જેમાં વ્યક્તિ જો એ ઇક્વિટી શેર ધરાવતો હોય તો એ કંપનીના જે એના માલિક આવે છે, માલિક કહેવામાં આવે છે, અને એ એક સૌથી છેલ્લે બધું જે એનું લિક્વિડેશન થઈ જાય, કંપનીનું લિક્વિડેશન થઈ જાય, સૌથી છેલ્લે એને જે એમની મૂડી જે છે એ પરત મળે છે. જ્યારે પ્રેફરન્સ શેર્સ કે એમાં સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. બોન્ડ અને ડિબેન્ચર વચ્ચે શું અંતર છે? બોન્ડ એ બંને ઋણપત્ર જ છે. બોન્ડ જે છે ગવર્મેન્ટ દ્વારા જે ઋણ દ્વારા જે મૂડી એકઠી કરવામાં આવે છે એ બોન્ડ છે, અને જ્યારે ડિબેન્ચર એ પ્રાઇવેટ કંપનીઝ જે લોકો પાસેથી ઋણ પ્રાપ્ત કરે છે એ ડિબેન્ચર. અત્યારે ક્યાં તમને કોઈ SGD જેવું કંઈ આઈડિયા છે? SGD, સોરી સર, સ્વર્ણિમ ગોલ્ડ બોન્ડ યોજના કંઈ? સર સાંભળેલું છે પણ એટલું ખબર નથી. તો જો સરકાર બોન્ડ જાહેર થાય તો સરકારનું ડેપ્થ વધશે? સરકારનું બોન્ડ જાહેર થાય અથવા ક્રેડિટ વધશે? શું થશે એના અંદર? સરકાર જો બોન્ડ જાહેર કરે તો સરકારની સ્થિતિ કેવી હશે? ડેટ વધશે. કેમ વધશે? કારણ કે એ બોન્ડ એ એક ઋણપત્ર જ છે જે બોન્ડ જાહેર કરે છે, એટલે લોકો પાસેથી એ ઉધાર લે છે, તો એ પરત કરવાની જવાબદારી વધશે. એટલા માટે. કેવી રીતે પરત કરશે? એ RBI થ્રુ આ જે ગવર્મેન્ટ જે છે એ બોન્ડ બહાર. ડિસ્કાઉન્ટ અને ઇન્ટરેસ્ટ વચ્ચે શું અંતર છે? ડિસ્કાઉન્ટ એ, સોરી સર, એક્ઝેક્ટ મને ડેફિનેશન. ઓકે. અત્યારે તમે જોયું હશે કે તમે તો ફાઇનાન્સના અંદર છો, એટલે એવી આશા રાખીએ કે તમે જોયું સરકાર અત્યારે પબ્લિક સેક્ટર યુનિટનું ખાનગીકરણ બહુ કરી રહી છે. જી સર. બરાબર. તો એના અંદર ઇન્સ્યોરન્સ પણ તમારો ટોપિક છે, તો શું LIC નું એ પ્રાઇવેટાઇઝેશન કરવું જોઈએ? LIC નું
ટોટલી પ્રાઇવેટાઇઝેશન કરતાં જે ડિસઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ છે કે જેના કારણે એક કાર્યક્ષમતા વધારી શકાય અને સારું જે કહેવાય છે કે એક પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યક્ષમતા અને જે એનું સંચાલન હોય છે મેનેજમેન્ટમાં જો કોઈ એક જવાબદેહીતા વધારી શકાય, સો એના કારણે એક મધ્યમ માર્ગ અપનાવવામાં આવે તો LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરીએ તો સરકારને જે આવક પ્રાપ્ત થશે એક્ઝેક્ટલી બજેટના અંદર ક્યાં જમા થશે? LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરતાં સોરી સર. ઓકે. ધોલાવીરા અત્યારે કે ચર્ચામાં છે? હા, ધોળાવીરા અને હેરિટેજ સાઇટમાં તરત જો સોરી સર એક્ઝેક્ટ મળી ગયો છે કદાચ. હા, કદાચ કાલે જ હા, કન્ફર્મ કાલે થયો જ છે. કદાચ આઈ હોપ. એવું કંઈક. હા. તો એ કઈ સંસ્થા એમને એ દરજ્જો અલોટ કરે છે? વર્લ્ડ હેરિટેજ યુનાઇટેડ નેશન્સ સોરી સર એક્ઝેક્ટ મને રોમમાં એનું હેડક્વાર્ટર. સારું, તમે ફાઇનાન્સના સ્ટુડન્ટ છો, હું એવું ગેસ કરીએ આપણે કે આજની બજારની સ્થિતિ તો બહુ ખરાબ છે, બરાબર? તમે જોયું હશે કે ઇન્ફ્લેશન રેટ તો ઓન ધી ટોપ ઉપર છે. મીન્સ કહેવાય કે સિન્સ વી ગોટ ઇન્ડિપેન્ડન્સ અત્યાર સુધીનો હાઈએસ્ટ કદાચ હશે, અને પણ માઇનસમાં. જો હું તમને RBIના ગવર્નર તરીકે અથવા ફાઇનાન્શિયલ સેક્રેટરી તરીકે અપોઇન્ટ કરું છું, તો તમે એવા કયા ડ્રામેટિકલી ચેન્જ લેશો કે જેથી ઇન્ફ્લેશન રેટ જે છે એ એના વાસ્તવિક સ્તર ઉપર આવી જાય અને જે એનો માપદંડ હોય છે 2 થી 4% વચ્ચેનો એના અંદર કવર થઈ જાય? સૌથી પહેલાં તો જે એના મોનેટરી પોલિસી દ્વારા જે ઇન્સ્ટ્રુમેન્ટ એના જે રેપો રેટ જે છે એ ઇન્ફ્લેશન જ્યારે વધી જાય છે ત્યારે રેપો રેટનો જે રેટ જે છે વધારવામાં આવે અને રિવર્સ રેપો રેટ એના જે ક્વોન્ટિટેટિવ. પણ એ તો સ્ટેપ બીજા બધા પણ લઈ રહ્યા છે પણ કંઈ કંટ્રોલમાં નહીં આવતું. બરાબર છે. એના સિવાય તો સર તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે? રેપો રેટ કે જે દરે જે કોમર્શિયલ બેંક જે છે RBI પાસેથી જે નાણાં લે રીપર્ચેસ કરવાની શરતે જે નાણાં લે છે રેપો રેટ છે. તમે એઝ અ એડિશનલ કલેક્ટર તરીકે અથવા સચિવાલયના અંદર અપોઇન્ટ થશો જી સર. તો આઈ હોપ તમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તરફ વધારે આગળ વધવાનો પ્રયત્ન કરશો. તો તમારા ફાઇનાન્સ મેનેજમેન્ટના કોર્સથી સરકારને શું બેનિફિટ થશે? ફાઇનાન્શિયલ સરકારને શું બેનિફિટ થશે? તો એક તો જે કોઈ પણ યોજના છે, મેં અગાઉ પણ કીધું એમ કે એનું જે યોગ્ય રીતે મેનેજમેન્ટ થાય, જે લીકેજીસ થાય છે અટકાવી શકાય અને મિનિમમ એનો બજેટ કોસ્ટ આવે એવા પ્રયત્ન કરી શકાય. અને જે કોઈ પણ જે ડિફરન્સ રહેતો હોય કે જે બજેટરી કોસ્ટ કે પછી લાસ્ટમાં મેનેજમેન્ટ કોસ્ટ, તો એનાથી હેલ્પ થઈ શકે. શું તમે ભવિષ્યના અંદર બાયોગ્રાફી લખવા માટે આતુર રહેશો? સર અત્યારે તો એવું કંઈ વિચાર્યું નથી ભવિષ્યમાં. પણ એવું વિચારો ને ચલો લખવી જ છે તો મારા વિશે લખીશ. લખશો તો તમે તમારા બરાબર જીવનનું એવું કયું મહત્વપૂર્ણ પાસું એના અંદર એડ કરવા માંગશો કે જેથી લોકો ઇન્સ્પાયર થાય? એક તો સોરી સર અત્યારે હું રિકોલ નથી કરી શકતી. ઓકે. અચ્છા, તમારી કોલેજમાંથી તો બહુ બધા IASઓ બહાર પડ્યા છે, ખ્યાલ છે તમને? એક IAS ઓળખો છો કોઈને તમારી કોલેજે IAS? મને પર્સનલી નથી ઓળખતી પણ મને ખબર છે કે નામથી ખ્યાલ છે. હા. કોણ? હિરેન બારોટ કરીને છે. એ સિવાય તો બહુ બધા છે. બોલો, અત્યારના આપણા ચીફ સેક્રેટરી છે ને એ તમારી કોલેજના વિદ્યાર્થી છે. કોણ છે ચીફ સેક્રેટરી? એટલે ગુજરાતના ચીફ સેક્રેટરી એ છે કોલેજના વિદ્યાર્થી છે. HL. હા, કોણ છે? જી સર નથી ખબર, હું જાણી લઈશ. નથી ખ્યાલ? અનિલ મુકીમ સાહેબ એ છે એલ્યુમિનાઈ. હા, ઓકે, તમારું ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું. ઓકે સર, થેન્ક્સ. બેસો. બેન, તમારું સારું છે, કોન્ફિડન્સ લેવલ સારો છે, આઈ કોન્ટેક્ટ સારો છે, તમારી ભાષા સારી છે. ક્યારેક સાંભળવામાં ઉતાવળ કરો છો, પ્રશ્નને સમજવામાં, એટલે બરોબર સમજી અને પ્રશ્નનો ઉત્તર આપવાનો. અને શક્ય હોય તો ઇન્ટરવ્યુઅર જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નને દોહરાવવાનો કરો, પણ મનમાં.
રિપીટ નહીં કરવું. બરોબર. ના કરશો. રિપીટ મનમાં કરો એનો વાંધો નહીં, વિચારી લેવાનો મનમાં કરીને, પણ સામે રિપીટ કરવું ને એ થોડુંક અજુગતું લાગે. આ નેગેટિવ્સમાં જાય. બાકી તમારા ઇન્ટરવ્યુમાં મને તો પોઝિટિવ ગુણો જ દેખાણા છે બધા. હા, અને હું તમને પોટેન્શિયલ કેન્ડિડેટ તરીકે ગણી શકું ખરો. બિલકુલ સરે કીધું એમ કોન્ફિડન્સ બહુ સારો છે. ક્વેશ્ચન એક તો રિપીટ ના કરવા, કારણ કે તમારો કોન્ફિડન્સ સારો છે. ક્વેશ્ચન રિપીટ કરો એટલે એ મને ખ્યાલ જ નથી એવું થઈ જાય છે. લેક ઓફ કોન્ફિડન્સ અને નર્વસનેસની એ સાઇન છે. એટલે ક્વેશ્ચન રિપીટ ના કરવા. બરાબર. બીજું, આપ હાથની મુવમેન્ટ હજી વધારવી હોય તો વધારી શકો છો. જેસ્ચર આપનો આઈ કોન્ટેક્ટ બહુ સારો છે. હાથનું સમજાવવામાં જેસ્ચર જો વધારો આપને અનુકૂળ લાગે તો, નેચરલ આવતું હોય તો નેચરલ લાગે તો જેસ્ચરમાં એ થઈ શકે એમ છે. બીજું, હોબીમાં આપ થોડાક હજી નોલેજ પણ નથી એટલું અને કન્ફ્યુઝ પણ વધારે છે, તો ન કહેવો એ બેટર છે. પૂછે સામેથી અને આપ કહી શકો એ અલગ વસ્તુ છે ને આપ સામેથી ઉલ્લેખ કરો એ તો સામે જ ઉલ્લેખ કરશો તો આપ તમારી હોબી એવી છે કે જે અને આમાં સરે બહુ નામ ડાયનેમિક છે. પૂછ્યા તો ખાલી મૂવી સુધી જ માલુમ એટેન્બરોએ ડાયરેક્ટ કરે. એટેન્ડમેન્ટ ડાયરેક્ટ કર્યું છે અને એવે ઓલ્ડ અત્યારની નવી જોઈ હોય. કઈ વાંધો નહીં. સિમ્પલ મુદ્દો છે કે તમે આજે હોબી તરીકે મૂવીઝ જોવી છે, ઇટ મીન્સ કે લખાઈ હશે પછી જ બની હશે. એ તો છે. તો ઇટ મીન્સ ઇનડાયરેક્ટલી વોટ તો So you સર should know આ the name મેરી of કોમની ને બધી આવી તો એની પણ બુક લખાયેલી છે. બુક ના લખાઈ હોય તો એવા નામ તો તમને ખબર આવી છે કે જેના ઉપર બુક શું થઈ ગઈ જી છે. સર, એ મને ખ્યાલ થોડુંક એના ઉપર હોમવર્ક તમારે કરી લેવું, હા. અથવા તો ન કહેવી. બેટર છે કે તમારે ન કહેવી. અને બીજું જે છે ને, કેસ સિનારીઓના આપના કોન્ફિડન્સથી ઉત્તર આપ્યા છે તમે, પણ સાથે સાથે અમુક સ્ટાન્ડર્ડ પ્રકારના કેસ સિનારીઓ તમને પૂછાવાના જ છે. બરાબર. જેમ કે આપ આ પોસ્ટ ઉપર હશો અને આવું થશે, આવો કેસ થશે તો આપ શું કરશો, તો એવા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન તમારે પૂછાવાના જ છે. એટલે એની તૈયારી રાખવાની જ. અને એવા તમે એના અમુક સ્ટાન્ડર્ડ તમારી રીતે એના આન્સર્સ તમારે વિચારીને રાખવાના અને એનું મનોમંથન કરી લેવાનું, જેથી ત્યાં જઈને સાવ કંઈ પણ ના આઈડિયા હોય ને તો તમે 2-3 પોઈન્ટ્સ તો તમે મૂકી જ શકો. એટલે આવા કેસ સિનારીઓના ક્વેશ્ચન્સને તમારે સ્કીપ નહીં કરવાનું. ફેક્ચ્યુઅલ નોલેજના તમે ક્વેશ્ચન સ્કીપ કરો, દેટ ઇઝ વેરી ફાઇન, એમાં કંઈ વાંધો નથી. અને બીજું, તમારા સેલ્ફ ઉપર કે નોર્મલ જે સાવ એનાલિટિકલ ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર તો સ્કીપ નહીં જ કરવાનો, એ આપવાનો છે. જેમ સરે કીધું કે તમે તમારી જ વિશે પુસ્તક લખશો, એમાં શું સારા એક એ તો તમારે આપવો જ પડે. એનો તમારે આપવો જ પડે. એ મને ભલે ગમે તે કહો, કંઈ પણ કહો, તમે તમે આન્સર સ્ટ્રોંગ આપો. લેડી હા. બરાબર, ઇન્ડિપેન્ડન્ટ વુમન એમ્પાવરમેન્ટ, વોટએવર યુ હેવ. કોઈ પણ પણ એટલે મેં કીધું કે કોઈ એવી ઘટના બની હોય કે એનાથી ઇન્સ્પાયર થાય, એટલે ના. મેં કીધું એવી ઘટના એ તો સરે કીધું ને, આપ ક્વેશ્ચન થોડુંક વધારે સમજો. એવી રીતે તમે એટલે એમ સમજો. તમે એવું તમારા કહી માટે શકો. તો ઇન્સ્પાયર શું હતી કે તમે તો સેલ્ફ સર્વિસના એટલે કે જે પબ્લિક સર્વિસના અંદર હમણાં જ કીધું કે સારું એવું કામ કર્યું છે, તો એના ઉપર જ તમે આગળ વધી શકો. બિલકુલ. જી સર. તો એ તો તમે ઇન્સ્પિરેશન છે કે આજની મહિલાઓ બહાર જઈ અને શું કરે છે, લોક સેવાનું કામ કરે છે. જી સર. અને બીજું, ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સ બહુ સારું આપનું પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બહુ સારું કહેવાય. અને એમાં થોડા ઘણા તમે ઇકોનોમીના લેક્ચર્સ જોઈ લો, ઓનલાઈન તમે યુટ્યુબ પર જીપીએસસી વર્લ્ડ ઓનલાઈન બેંક, જોઈ લો. IMF. હા. હજુ જો હા. એક ક્વેશ્ચન તો જે છેલ્લો પૂછું છું તમને, તમે કીધું કે એનપીએ શું છે? નોન પરફોર્મિંગ એસેટ. તો આ નોન પરફોર્મિંગ એસેટને કવર કરવા માટે સરકારે હમણાં એક બેડ બેંક કંઈક કન્સેપ્ટ Bad લાવ્યો છે. તો બેડ બેંક શું છે? એટલે એના માટે એક અલગથી જ બેંક બનાવવામાં આવશે કે જે બેંક ઉપર જે અત્યારે એનપીએ ને જે પરત મેળવવા માટે જે અલગ જે એમણે કરવું પડે છે, એના બદલે એક અલગથી જ એક બેડ બેંક જે એનપીએ થઈ જાય છે તો એને એક તો બેલેન્સ શીટ એમની ચોખ્ખી દેખાશે, એવો કંઈક કોન્સેપ્ટ છે કે કોમર્શિયલ બેંક પર કાર્યબોજ ઘટાડી શકાશે અને એક અલગથી એક્સપર્ટ લોકો દ્વારા જ તે એનપીએનું કાર્ય કરવામાં આવે તો જે અત્યારે જે ડિફોલ્ટ વધારે કદાચ મેળવી શકાશે, જે કમ્પ્લીટલી ડિફોલ્ટ થઈ જાય છે, એવો કોન્સેપ્ટ છે. મીન્સ કે જો તમારું ફાઇનાન્સના અંદર છે અને અત્યારે તો દેશની ફાઇનાન્શિયલ સ્થિતિ બહુ જ શું છે, નબળી. નબળી છે. તો હું માનું કે બાકી બધા મુદ્દાએ કદાચ હાઇપોથેટિકલ કેસ બી ના પૂછે, આખું ઇન્ટરવ્યુ ફાઇનાન્સ ઉપર જતું રહે. જી સર. ઇકોનોમીને આપ મજબૂત કરો. ઇકોનોમી તો તમારે જોશે. અને હજી તમારી પાસે સમય છે. બીજું, આરબીઆઈની મોનેટરી પોલિસી એ તો તમને ઓન ટંગ હોવી જોઈએ. જી. પછી આજે સમજી લો કે હું એલઆઈસી નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરું તો એલઆઈસી ઇઝ અ કેપિટલ એસેટ ઓર અ રેવન્યુ એસેટ? એટલે એની જે તો એ તો કેપિટલ એસેટ્સ છે. હા. તો કેપિટલ એસેટ નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ઓબ્વિયસ છે કે એની જે ઇન્કમ થશે કેપિટલ પાર્ટના અંદર શું થશે, ક્રેડિટ થશે. જી સર. તો એ બધા કન્સેપ્ટ થોડા ક્લિયર કરવા પડશે તમારે, કારણ કે ફાઇનાન્સ ના જો એટલે બાકી નોર્મલ ખાલી કોમર્સ કર્યું હોત તો આ બધા ક્વેશ્ચન ના હોત, પણ તમે જો એના અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું જ છે તો પછી યુ શુડ
પ્રિપેર ફોર ધેટ. તમારે પછી- કઈ પૂછવું છે? ઇન્સોલ્વન્સી એક્ટ કરી લેજો. બરાબર, એ અત્યારે ચર્ચામાં છે. કારણ કે વિજય માલ્યા, નીરવ મોદી આ બધા હંમેશા સમાચાર પત્રોના કેન્દ્રમાં રહેશે. બીજું તો હોબીમાં સર ગરબા કહી શકાય એ કહેવાય તો પછી ગરબો ક્યાંથી ગરબા આવ્યો? કહેશો એટલે હા. પછી ડાન્સ ઉપર આખું જશે. એવું છે. એનું થોડુંક ડિટેલ તમારી પાસે હોય હોય તો કહેવાય, એમાં વાંધો રૂટ્સ નહીં. આમાં શું છે છે. એના કરતા આપણે બેઝ શું છે ખબર છે? તો હું તમને પૂછું પ્રશ્ન, લો, ગરબાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ગરબો ગુજરાતમાં લાવ્યું કોણ? લાવ્યું કોણ હા, એ પણ નથી ખબર. હા ઉષા લાવી, અનિરુદ્ધની પત્ની. બરાબર. શ્રી કૃષ્ણ ભગવાનના હમ દોહિત્ર પૌત્ર શું થાય? અનિરુદ્ધ. પુત્રની દોહિત્ર, એની પત્ની ઉષા એ કામરૂપ દેશની હતી. આસામના બિહુમાંથી ગરબો આવ્યો છે. હમ એટલે આ બધા ઉપર વધારે જઈ શકે. છે. હા અચ્છા, મૃણાલ પટેલ તમે મને પૂછ્યું. હા, 26 એમના તો આયા. બરાબર. એમને ફાઇનાન્શિયલ અવેરનેસમાં બહુ સારું કામ કરે છે એમને. એટલે આ બધા તમે ઇકોનોમી મજબૂત કરો. હોબી કહેવાની જરૂર નથી, તમારે આવે તો ઠીક છે, તમે કહી શકો છો. અને એમાં પછી તમે એમાં સ્કીપ કરો તો એ ચાલે. તમે સામે શીખો અને સ્કીપ કરો તો એ ના ચાલે. તમને હું પૂછ્યું અને તમે એમ કહો કે સર હું રમું છું, ગરબા રમું છું, પણ આવું ડિટેલમાં મને ખ્યાલ નથી, તો એ ચાલી જાય. હા. એ ક્વેશ્ચન અથવા કોઈ નીકળી જાય. વિઝિટ ઉપર કરી લો હોબી તો હમ. ચાલશે. કારણ કે એમાં પછી છેલ્લી વિઝિટ પૂછશે, એમાં ધોલાવીરા ને એવું બધું તૈયાર કરી રાખવાનું કે હમ. જે કદાચ ત્યાં ઈઝી પડશે તમને સેટ કરવું ઇન્ફોર્મેશન. એ થઈ શકે. હોબી પર કાર્ય કરવું અને ઇકોનોમિક્સ પર. બાકી ઓવરઓલ બધું પરફેક્ટ. હોબી ઉપર બાકી- ક્યારે આવશે ખબર છે? જ્યારે તમે બહુ ઓછા પ્રશ્નોના, હા, ઇન્ફોર્મેટિવ હા, પ્રશ્નોના જવાબ તો જ hobby નહીં ઉપર. આપી શકો ને, તો તો અત્યારે હોબી જ ઉપર આવશે. બરાબર. એટલે હોબી એટલી મહત્વની નથી બરાબર. ઇન્ટરવ્યુના પોઈન્ટ ઓફ વ્યૂ. બિલકુલ. પણ તમે કહેશો તો ક્વેશ્ચન આવશે. હા એ છે. જી સર. ઓકે, જય છે. થેન્ક યુ.